નવસારી શહેરના ગુલવાડ વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓ પરેશાન હતા। આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયાએ સ્થળ નિરીક્ષણ કરી તાત્કાલિક યુદ્ધના ધોરણે નવી વરસાદી પાણી નિકાલ લાઈન નાખવાનો નિર્ણય લીધો હતો। હાલ આ કામગીરીનો અંદાજે 80% ભાગ પૂર્ણ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ દુધિયા તળાવ સ્થિત મહાનગરપાલિકાના શોપિંગ સેન્ટરનો વિસ્તાર નીચાણવાળો હોવાથી વરસાદી પાણી ભરાઈ જતું હતું, જેના કારણે ત્યાંથી પમ્પિંગ કરીને પાણી રોડ પર છોડવું પડતું હતું। જોકે રોડ પર છોડવામાં આવતું આ પાણી યોગ્ય વરસાદી ગટરમાં જતું ન હોવાથી ગુલવાડ વિસ્તારના વેપારીઓને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। વેપારીઓએ મેયર સમક્ષ રજૂઆત કરી હતી કે દુધિયા તળાવ શાકભાજી માર્કેટ વિસ્તારમાંથી છોડવામાં આવતું પાણી તેમની દુકાનો સામે સતત ભરાયેલું રહે છે, જેના કારણે વેપાર ધંધા પર અસર પડે છે। રજૂઆતને ગંભીરતાથી લઈ મેયર અશોકભાઈ ધોરાજીયાએ સ્થળ પર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। વરસાદી પાણીની જૂની લાઈન ખુલ્લી કરવાની કોશિશ કરાઈ હતી, પરંતુ સફળતા મળી ન હતી। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મેયરે ચાલુ વરસાદી મોસમ દરમિયાન પણ નવી વરસાદી પાણી નિકાલ લાઈન નાખવાનો તાત્કાલિક નિર્ણય લીધો હતો। હાલ મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને નવી લાઈન કાર્યરત થયા બાદ દુધિયા તળાવ વિસ્તારમાંથી પમ્પિંગ કરાયેલું પાણી સીધું ડ્રેનેજ સિસ્ટમમાં જશે। આ નવી વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ ગોલવાડ વિસ્તારમાં રોડ પર પાણી વહેવાનો અને દુકાન સામે પાણી ભરાવાની સમસ્યા કાયમી ઉકેલ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક વેપારીઓએ પણ મહાનગરપાલિકાની આ કામગીરીને આવકારી છે। સુરેશ નામુભાઈ ગાંધી, લક્ષ્મી ઓટોના માલિક। અમે વર્ષોથી આ વરસાદી ઘટનાના કારણે ત્રાહિમામ પૂર્યા થઈ ગયા હતા, પણ મેયર સાહેબને જ્યાં ફરિયાદ કરી તો મેયર સાહેબે તાત્કાલિક યુદ્ધના ધોરણે એમનું કામ ચાલુ કરી દીધું અને આજે પાણીના વરસાદી ઘટનાની પાણીના ભૂંગળા જે નાખ્યા છે એ ખરેખર ઘણું સારું છે અને આ નવસારી માટે બી ઘણું સારું છે। અમારા ગોલવાડ એરિયામાં વધુ પાણી આવતું હતું, દુધિયા શોપિંગ સેન્ટરનું પાણી બધું નિકાલ કરવામાં આવતો હતો, એ બધું પાણી અમારે ત્યાં આવતું હતું અને અમારા કસ્ટમરો, અમારા ગ્રાહકો હેરાન થયા હતા। અમે પોતે પણ હેરાન થયા હતા, પણ મેયર સાહેબે સારું કામ કર્યું છે। નવસારી મહાનગરપાલિકાનું જે શોપિંગ સેન્ટર દુધિયા તળાવનું છે એ નીચાણવાળો ભાગ છે। ત્યાંથી જે પાણી ભરાય એટલે અમારે ફરજિયાત પમ્પિંગ કરીને રોડ પર ફેંકવું પડતું હતું ને એ પાણી રોડ પર ફેંક્યા પછી જે વરસાદી ગટરમાં જવું જોઈતું હતું ત્યાં જતું નહોતું, ખુલ્લામાં જતું હતું અને ત્યાંના વેપારીઓની માંગ હતી કે આ તમારું જે દુધિયા તળાવના શાકભાજી માર્કેટવાળું પાણી જે રોડ પર ફેંકો છો એ અમને અહીંયા કાયમ 24 કલાક રોડ પર અમારી દુકાન સામે આવે છે। ત્યારે મેં સ્થળ પર જઈને જોયું, ડ્રેનેજ ખોલાવવાની કોશિશ કરી વરસાદી પાણીની, પણ કંઈ ખુલી નહીં અને તરત જ નિર્ણય લીધો કે ચાલુ વરસાદે પણ એ વિભાગમાં નવી લાઈન નાખવાનો નિર્ણય લીધો ને આજે 80% કામ પૂર્ણ થયું છે। હવે જ્યારે નીચાણવાળું જે શોપિંગ સેન્ટર છે ત્યાં પણ વેપારીઓને હાલાકી પડે છે, જો ત્યાંથી પમ્પિંગ ન કરીએ તો વેપારીઓની દુકાનમાં પાણી ભરાઈ જાય, એ કરવું ફરજિયાત જ છે। એટલે હવે પમ્પિંગથી જે પાણી રોડ પર જતું હતું એને બદલે આ ડ્રેનેજ નાખવાથી બહાર પાણી જશે નહીં અને 24 કલાક કદાચ ત્યાંથી પાણી કાઢીશું તો પણ રોડ પર એક ટીપું પણ પાણી ન આવે એવી વ્યવસ્થા કરી આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ NEC ન્યૂઝ, નવસારી।